3 અને 4 મહત્વના શ્લોક નંબર લખાવી દીધા છે. અસાઇનમેન્ટનો સવાલ નોંધાવી દીધો છે. અસાઇનમેન્ટ લખવાનું જ તારીખ વગેરે હું જે બાકી છે પછી કહું છું. જાન્યુઆરીના એન્ડમાં મને આપવું પડશે, બરાબર? જે પણ લે બેમાંથી એક તો લઈશું જ ને. હવે સવાલો નોંધતા જાઓ અને મને કહેજો પણ ખરા જો અસાઇનમેન્ટમાં આવતો હોય તો. જગન્નાથનું જીવન, સમય અને કવન નોંધ લખો. અસાઇનમેન્ટમાં આપ્યો? ઓકે, તો અસાઇનમેન્ટમાં કરવાનો છે એટલે જાતે કરવાનો નહીં આવે, બરાબર ને? જગન્નાથનું જીવન, સમય અને કવન વિશે નોંધ લખો. અસાઇનમેન્ટમાં લીધો ને આપણે? મારે જોવી પડશે ડાયરેક્ટ, તમે સાચું બોલો છો તો અસાઇનમેન્ટમાં લખવાનું, હો ને? રાઈટ. પછી બીજો સવાલ છે એ આપણે કરીશું. પ્રાસ્તાવિક વિલાસને અન્યોક્તિ કાવ્ય તરીકે ચર્ચો. પ્રાસ્તાવિક વિલાસને અન્યોક્તિ કાવ્ય તરીકે ચર્ચો. નેક્સ્ટ, મુક્તકના લક્ષણો આપી પ્રાસ્તાવિક વિલાસને મુક્તક કાવ્ય તરીકે જણાવો. પ્રાસ્તાવિક વિલાસને મુક્તક કાવ્ય તરીકે જણાવો. આ પણ અસાઇનમેન્ટ છે, જોઈ લો તો. અને આપણે અસાઇનમેન્ટ પણ લખવાનું, સમજવાનું અને બે જણાએ પ્રેઝન્ટેશન પણ કરવાનું, બરાબર ને? તો જ ખબર પડે ને આપણને. ત્યાર પછી નેક્સ્ટ સવાલ છે જગન્નાથની કાવ્ય શૈલી નોંધ લખો. જગન્નાથની કાવ્ય શૈલી નોંધ લખો. પછી ટેક્સ્ટને અનુલક્ષીને છે એ આપણે ભાષાંતર કરતા જઈશું, એમ કઈ ટૂંકનોંધ ઊભી થાય છે જોઈશું, હો ને? હવે ભાષાંતરમાં શ્લોક નંબર જુઓ, કયો શ્લોક છે. એક ભાષાંતર હું તમને સમજાવું એટલે તમે સમજી જશો. કયો શ્લોક નંબર આવ્યો આપણે? શ્લોક નંબર કહો મને. 70થી જવાનું ને આપણે? 70થી જુઓ, 70થી જુઓ, યુનિટ 3. કયો આવ્યો શ્લોક? બોલો, 70થી કયો આવે? ઇમ્પોર્ટન્ટ જુઓ, એટલું જોતા નથી આવડતું? હા, 70થી ઇમ્પોર્ટન્ટ જુઓ કયો છે. ઇમ્પોર્ટન્ટ કાલ લખાયા ને? બોલો હવે કયો નંબર આવ્યો? 70માં 81, 74, 75 કાંઈ નથી? ઓકે, 81 છે સીધો. તો જુઓ 81. હા, 81 જુઓ. ચોપડી લાવ્યા છો? ન લાવ્યા હોય તો મને સાંભળો. લગભગ તમારી ક્યાંક ભૂલ થાય છે. શ્લોક